એક તરફ સરકાર મોટી મોટી વાતો કરી રહી છે, બેટી બચાવો બેટી પઢાઓ, મફત ભોજન મફત શિક્ષણની, પણ આ બધી જ વાતો ખાલી ચૂંટણી પ્રચારમાં જ સારી લાગે, કેમ કે વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે। ક્યારેક ગટરના પાણીથી વિદ્યાર્થીનીઓ શાળામાં વાસણ ધોતી જોવા મળે છે, તો ક્યારેક વિદ્યાર્થીઓ શાળાના શૌચાલયો ધોતા નજરે પડે છે। શહેરની ચમકધમકમાં ચમકતી શાળા તો બધાને જ સારી લાગે છે, પણ એ છેવાડાની શાળાઓનું શું, જ્યાં ખરેખર શિક્ષણની ખાસ જરૂર છે, ત્યાં તો તદ્દન લાલિયાવાડી જ ચાલી રહી છે, અને એમનો અવાજ પણ કોણ જ સાંભળે છે? કેમ કે જો શાળાના જ આચાર્ય દારૂ ઢીંચીને શાળાએ આવે તો પછી કહેવાનું જ કોને? અધિકારીઓ આવે, તપાસ કરે અને બાહેંધરી આપીને જતા રહે છે। આ ઘટના છે બનાસકાંઠાના અમીરગઢ ખાતેની, જ્યાં વાઘોરિયા પ્રાથમિક શાળાના ગ્રામજનો શાળાની તાળાબંધી કરવા મજબૂર બન્યા હતા। ગ્રામજનો પોતાના બાળકોને ભણાવવા તો ઈચ્છે છે, પણ આચાર્ય જ દારૂડિયો હોય અને દારૂ પીને શાળાએ આવતો હોય તો પછી બાળકો શીખે શું અને ભણે શું? બાળકોની શાળામાં સુરક્ષા કેટલી? આ બધા જ ગંભીર પ્રશ્નોથી અંતે કંટાળીને ગ્રામજનોએ શાળાને જ તાળા મારી દીધા હતા। કેમ કે વાઘોડિયા પ્રાથમિક શાળાના આચાર્ય, જેનું નામ છે સુરેશ પરમાર, આ સુરેશ પરમાર અવારનવાર ચાલુ શાળાએ દારૂ પીને આવે છે તેવા આક્ષેપો સાથે ગ્રામજનોએ જણાવ્યું છે કે એક તો સુરેશ પરમાર શાળામાં દારૂ પીને આવે અને પછી શાળાના સ્ટાફ સાથે ગેરવર્તન કરે, શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પણ અભદ્ર ભાષામાં ગાળો બોલે, જેથી હવે તો પરિસ્થિતિ એટલી હદે વિફરી છે કે વિદ્યાર્થીઓ શાળાએ જવામાં પણ ડરી રહ્યા છે। અને આટલું જ નહીં, અગાઉ પણ સુરેશે ગામમાં દારૂ પીને ગ્રામજનો સાથે બબાલ કરતા ગ્રામજનોએ પોલીસનો સંપર્ક કરી આચાર્ય સુરેશ પરમારને પોલીસને હવાલે પણ કર્યો હતો। તેમ છતાં આચાર્યએ પોતે જાણે કંઈ થયું જ નથી તેમ લાજ શરમને નેવે મૂકી ફરીથી દારૂના નશામાં ધૂત રહી શાળાએ આવવાનું શરૂ કરી દીધું। આ બાબતની જાણ તાલુકા શિક્ષણ અધિકારીને થતા તેઓ તાત્કાલિકપણે દોડી આવ્યા અને ગ્રામજનો તેમજ વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરી જણાવ્યું હતું કે શાળામાં તાળાબંધીથી બાળકોનું આખું વર્ષ ખરાબ થશે, તેથી તાળાબંધી ખોલવા માટે સમજાવ્યું અને આવા આચાર્ય સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગ્રામજનોની આ રજૂઆતને જિલ્લા શિક્ષણ અધિકારી સુધી કરવામાં આવશે તેવી તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા બાહેંધરી આપી, જેથી અંતે સમગ્ર મામલો થાળે પડ્યો હતો। સાંભળીએ ગ્રામજનોની ફરિયાદને। આજે વાઘોરિયા પ્રાથમિક શાળામાં ગામ લોકોનો પરમાર સુરેશભાઈ અંગેનો પ્રશ્ન હોય, સુરેશભાઈ શાળામાં આવીને ધમાલ કરતા હોય દારૂ પીને, એવું ગામ લોકોની રજૂઆત હોય। અત્યારે ગામ લોકોએ તાળાબંધી કરેલ, એ તાળાબંધીને અમે રૂબરૂ આવીને ખોલાવેલ છે અને સુરેશભાઈ પરમારને શાળામાં હાજર કરવામાં નહીં આવે, એમને તાલુકા કચેરીએ હાજર કરવામાં આવશે અને આ અંગેની જાણ વડી કચેરીએ કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે। વાઘોરિયા પ્રાથમિક શાળાના અમે ગામના વતની છીએ ને વાઘોરિયા ગામના આચાર્ય શ્રી સુરેશભાઈ પરમાર ને 2023માં અમે પણ અરજી લીધી ને અમે આ લોકોને આ આચાર્યશ્રીને કાઢવા બદલે અમે કમિટીના સભ્યશ્રીએ મિટિંગ કરીને કીધું હતું સાહેબને બદલી કરો પડી, સાહેબની કોઈ બદલી થઈ નથી। પણ આ હોળીના તહેવારોના પહેલાં એના પહેલાં 3:30 વાગે આવી ગામનો કોઈ વ્યક્તિ લાવી અને કાકો ભાઈ કોઈ બી હવે લઈને આવી ને દારૂ પીને આવીને સાહેબ ડાયરેક્ટ મા બહેનનું ગાળ બોલે। સાહેબે માર્યા કે ભગણો એ કોઈ અમને ખાતરી ગોમવાળા કોઈ ખબર નથી, પણ અમારે આ માણસ અમારે જોઈએ ના 101% ન જોઈએ। આ આચાર્ય સાહેબ ન નીકળ્યા ત્યાં સુધી અમે તાળું ખોલો ને ગામનો સ્કૂલનો। ઓકે, અમારી વાઘોરિયા શાળાના આચાર્ય સુરેશભાઈ બી પરમાર શાળામાં અવારનવાર દારૂ પીને આવે છે અને ટાઈમસર આવતા પણ નથી, આવે ત્યારે ગમે ત્યારે શિક્ષકો સાથે અવારું વર્તન કરે છે, એટલે આ શિક્ષકને અહીંયાથી બદલી કરવાની રહેશે। આજે અમે ગામ લોકોએ નક્કી કર્યું છે કે તાળાબંધી કરવાની છે, જ્યાં સુધી આ સાહેબનો નિર્ણય ન આવે ત્યાં સુધી તાળાબંધી રહેશે।